યા ગંગાનું પાણી કેટલું ચોખ્ખું હોય મિત્ર. લઈ જા. હું પગ દોસ્તો આ કચ્છી આશ્રમ છે ને કચ્છી આશ્રમનો વ્યૂ જો આવો છે. હું તમને એની રૂમની ટૂર કરાવવા જાઉં છું. છે ને ગજબનું ઝાડ છે યાર. જો તો દોસ્તો અત્યારે જો હરિદ્વારમાં વહેલી સવાર પડી ગઈ છે અને વહેલી સવારનો આવો વ્યૂ છે મસ્તીનો. ધમુભાઈ જો મોટર છે ધમુઆ. હા ધમુઆ શું કરસ તું? આ મોટર હલાવે જો મોટર હલાવે ભાઈ. અત્યારે વહેલી સવારે થઈ ગઈ છે. મસ્તીનું વાતાવરણ છે આજે હરિદ્વારમાં. તો દોસ્તો હરિદ્વારમાં આવું વાતાવરણ છે મસ્તીનું આજનું. તો દોસ્તો અત્યારે જો અહીંયા અમે આવી ગયા ભગવાન શ્રી બલ્લભ ઘાટ પાસે. હું ને મીતુભા ને બધા. તો દોસ્તો હવે અહીંયા સવારના પૂરમાં આટો મારવા નીકળાય બધા. નાસ્તો બાસ્તો આજનો કમ્પ્લીટ થઈ ગયો છે બધું. તો દોસ્તો આજે હવે અહીંયા જવાનું છે. તો ફરી હવે અહીંયા હું છે જો ધમ્મુભાઈ જાય છે. જો દોસ્તો અત્યારનો વ્યૂ કેવો મસ્તીનો આવે છે. લોકેશન બી મસ્તીનું છે અને તમને પેડ દેખાડું. જો ઝાડ છે ને ગજબનું ઝાડ છે યાર. જો વાવ. તો દોસ્તો આ હરિદ્વારનું છે બીચ છે. તમને નદીનો ઘાટ દેખાડું અહીંયા. આ ભગવાન શ્રી બાલરામજી ઘાટ છે. તો દોસ્તો અત્યારના ઘાટ જોઈએ આપણે. અહીંનું લોકેશન જોવો તમને. લોકેશન લાઈવ ગંગા હો હે ને ગંગાનો ઘાટ. વાવ જો વાવ દોસ્તો જો મસ્તીનું લોકેશન છે દોસ્તો. અહીંયા સવારના 10 વાગ્યા છે હજી. તો અને હા હા વાવ જો ગંગા છે. ગંગાનો ઘાટ. આ લોકો જે કહે છે ને કે ગંગાના ઘાટે બેસતા શાંતિ મળે એ આ જો તમને દેખાડું ગંગા. તો દોસ્તો અત્યારે જો આ ઘાટ ઉપર નદી કિનારે ગંગાના ઘાટ ઉપર હાલ્યા જાય છે અમે બધા. ભાઈ નાવાનું કે અહીંયા એટલે જોઈએ હવે એનો નિર્ણય શું આવે છે. મીતુભા તમારે શું કરવાનું? હા મહાદેવ મહાદેવ વાવ મહાદેવ. મામા તમારે શું એ નાવાનું છે બપોરે? મામા એ જો હજી બપોરે નાહ્યું જ નથી ગંગામાં. મીતુભાઈ તો નાહી લીધું કે આપણે ફૂલ નાહી લીધું હજી. હવે હવારના ઉઠા મોર્નિંગ થઈ છે મીતુભાની મોર્નિંગ હવે થઈ છે એટલે હવે ડૂબકી મારશે 2 ફાર્મ. કાલે બી ગંગામાં ફૂલ નાહ્યા છે. એનો વિડીયો બી આવવાનો છે. તમને દેખાડીશું કેવા નાહ્યા. ઠંડી વાય ફૂલ ઠંડુ પાણી છે ગંગાનું. પણ નાહવું જરૂરી છે. અહીંયા સુધી આવ્યા હરિદ્વાર સુધી એટલે નાહવું જરૂરી છે. તો આવું બધું છે દોસ્તો. તો હવે જોઈએ આજનો દી કેવો જાય છે અમારો. તમને સવારના પરમાં દર્શન કરાવી દીધા છે ગંગાના. છતાં હજી એકવાર કરી લ્યો જોવા. તો દોસ્તો આવા વ્યૂ તમને હું દેખાડીશ. જો સામે જંગલ જ છે. ગંગા છે જો ઝૂમ કરીને દેખાડું છે. જો આ ગંગા અને સામે જંગલ. वाह तुम लाइक करके ना 1 से भी जीत सकते, प्यार से 50 आदमी इकट्ठा कर सकते हो, वहाँ पे माहौल गर्म कर सकते हो। लड़ाई करके वो नहीं कर सकते है? सबसे अच्छा ना भाई जी इंसान भगवान कृष्ण के अवतार को माना गया है। संसार उन्हीं साथ चलते हैं, घूम फिर के वापस उन्हीं को आना पड़ता है इंसान को ना। तो जो हमें जय सी આપણે શું જઈ છી નહીં નહીં
बोले पहला मासू हरकू कर दो उसी रास्ते पे आना पड़ता है कर दो मन तो चो હવે આપણે સીધ જઈએ છીએ કેમાં ગંગામાં કેમાં હર હર ગંગે હર હર મહાદેવ કહી દે હર હર મહાદેવ પગ નવું છે હજી ઠંડુ છે પાણી નવું છે किसी और के साथ काम पे सेक्स की बजाय वो छेड़ने में लगा देता है सही बात है जो गलत है कहाँ से शादी कहाँ से कब आदमी कमाए पाएगा दुरुपयोग होता है हर चीज़ का પક્ષી ને ઉતારવું પક્ષી ને ઉતારવું ભાઈ જો આ બધા ગંગા કલે જા આમ જો કહી દે હર હર ગંગે કહી દે તો હર હર ગંગે અમે જો બધા અહીંયા આવી ગયા ગંગે ભાઈ ની બધા નવા વયા ગયા છે અને હું ને ભૂરો બે આપણે બે રમી નહીં આવ્યા ગંગાના કિનારે જો મામા ઊભા છે ભગવો પહેરીને તો આવો વ્યૂ છે મસ્તીનો વ્યૂ છે તમને દેખાડું વ્યૂ જો આ ભાઈ ની બધા પડ્યા નવા જો હર હર ગંગે આ બધા છોકરા નાઈ છે અહીંયા તો અહીંયા બધા ઊભા વ્યૂ આવે મસ્તીનો જઈ છે મારા ટાઈટ વાઈ તો બેસી જા શાંતિથી બહાર નો રે બહાર રે તો ઠંડી વાય નીચે બેસી જા જા મીતુભાઈ ના ભાઈ બે નાવા વયા ગયા હવે ગંગામાં લઈ જા હું પગ આ બગડ્યા ક્યાં ધૂળમાં માં દીકો ધૂળમાં રમ્યો તો તું હે શું થયું તો આપણે આવ્યા ગંગા કિનારે તો ધૂળ જ હોય ને માં દીકો અહીંયા જા હવે પપ્પાની નાઈ જો હા લે લે ના ભલે જા હઈ તને ધૂળમાં મજા આવે ધૂળમાં પગ રાખસ જો આ મામા ને મીતુભા ને નાવા ગયા હવે મામા ડૂબકી મારો આ હરખી મારો હરખી ઈનવા લે હરખી મારો મામા હરખી હરખી મારો ડૂબકી ધોણે હારે મારો હાલો જો દોસ્તો અત્યારે જો આ બધા ગંગામાં નાઈ છે મોજ જ છે અહીંયા ગંગાનું હે અત્યારે ફૂલ નાઈ છે પણ બ્લોક તમે જોતા હોય ત્યાં હવે પહાડ હે જો આ ગંગાનું પાણી કેટલું ચોખ્ખું હોય મિત્રો વાઇટ કરી દોસ્તો આ કચ્છી આશ્રમ છે ને કચ્છી આશ્રમનો વ્યૂ જો આવો છે હું તમને એની રૂમની ટૂર કરાવવા જાઉં છું આખા રૂમ હે કચ્છી આશ્રમના અને જો આ સીસીટીવી કેમેરા બી છે અને ગરમ પાણી બી આવે છે રૂમમાં
તો જો આવી રીતના અહીંયા મચ્છર ને ન આવે એટલે બધી સગવડતા છે અહીંયા આખી. તો દોસ્તો અત્યારે જો તમને રૂમ દેખાડી દઉં. અત્યારે જો આ અમારો રૂમ છે, બહુ મોટો બધો રૂમ છે અને સારી સગવડતા છે. આમાં 2 બેડ આવે છે અને 2 ગાદલા બી આવે છે. તો અહીંયા તમે નીચે જો આટલા 4-5 જણા સૂઈ શકો છો અને 2 ઉપર સૂઈ શકો. 5 જણા એક રૂમમાં 5 વ્યક્તિ રહી શકે છે એટલે તમે આરામથી રહી શકો છો. એટલે આરામથી રહી શકો છો. અને અહીંયા જો સામાનને તમારે જગ્યા વધારે છે. તમારે જો આ કબાટ છે બધું, અહીંયા તમારે સામાન રાખવો હોય તો તમે સામાન અહીં રાખી શકો છો. અહીંયા ટેબલ આવે છે, બધું આવે છે. આ બાથરૂમ છે, અહીંયા જો બધું ટીંગાડવાનું છે. આ દોરી આપે છે તમને. અહીંયા લાઇટ છે, 2 પંખા છે, એક જ રૂમમાં 2 પંખા છે. અને જો સ્પેસ તમે જોઈ શકો છો આ બધી. અને આ બધી આવી રીતના છે. જો અહીંયા તમારે હાથ નહીં ધોવા હોય તો તમારે અહીંયા છે, બહાર જ આપે છે. અને આ લાઇટો બધી ચાલુ જ છે. જો છે આ લાઇટો છે. આ તમને સંડાસ છે અહીંયા, જો તમને દેખાડી દઉં. બધું ક્લીન છે અહીંયા, ટીંગાડવાનું ને બધું આપે છે. અને અહીંયા જે વોશરૂમ છે એ પણ સારું છે. તો દોસ્તો આ રૂમ ટૂર છે હરિદ્વારમાં સસ્તામાં સસ્તી હોટલ. આ ઓલા આશ્રમ અથવા હોટલ તમે જે કહો છો એ હોટલ જેવી ફેસિલિટી આપે છે. તમને જરાક બહારનો વ્યૂ દેખાવી દો. જો આ બધો બહારનો વ્યૂ છે. અને અહીંયા જો જમવાની વ્યવસ્થા ચાલુ છે. અત્યારે વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. તો જો આ જમવાનું બી અહીંયા મોટો બધો હોલ છે દોસ્તો. તો તમે કોઈ પણ ફેમિલી સાથે કે કોઈ પણ હરિદ્વારની ટ્રીપ કરવા આવતા હોય અહીંયા, તો અહીંયા રોકાવા માટે આ બેસ્ટ સ્થાન છે. અને કચ્છી આશ્રમનું છે. અને છતાં તમારે આવવું હોય તો અહીંયા તમારે મોબાઈલ નંબર અથવા એડવાન્સ બુકિંગ કરીને આવવું. જો અહીંયા રસોડું બી મોટું છે. અત્યારે જો અહીંયા રસોઈ ચાલુ છે. અત્યારે હમણાં જમવાની તૈયારી થશે થોડીક જ વારમાં. તો હું તમને આજે જમવાનું શું છે એ બી બતાવીશ તમને આજનું. તો દોસ્તો તમે અત્યારે સબસ્ક્રાઈબ ન કરી અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હરિદ્વારના વ્લોગ તમે ન જોયા હોય તો જોઈ નાખજો. પહેલાં બી છે. અને રૂમ બી ઘણા બધા છે અહીંયા. મેં તમને રૂમ ટૂર દેખાડી દીધા. જો આ બહારથી આવા રૂમ લાગે છે બધા દોસ્તો. તો આવી રીતના ફેસિલિટી આપે છે અહીંયા. તો દોસ્તો આવી રીતના ફેસિલિટી છે બધી અહીંયા રહેવાની અને બધી સારી સગવડતા અહીંયા છે. તો તમે લોકો બી ફેમિલીમાં ટ્રીપ કરવા આવતા હોય તો તમે અહીંયા આવી શકો છો. હરિદ્વારમાં ઋષિકેશમાં અમારો આ બીજો દિવસ છે આજનો. અને આજના દિવસમાં જમવાનું શું છે બપોરે તો હું તમને દેખાડી દઈશ. બધી માહિતી આવશે. તો દોસ્તો અત્યારે જો અમે રૂમમાં બેઠા છીએ. હવે 12 વાગી ગયા. હમણાં જમવાની તૈયારી છે. તો આવી રીતના હાલે બધી. તો હવે અમે બેઠા છીએ. હમણાં જમવા જાય. જમવામાં શું છે આજે દેખાડી. આજે હરિદ્વારનો અમારો બીજો દિવસ છે. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અમારી આ ચેનલને. દોસ્તો અત્યારે જો ડુંગરના કિનારે અમે ઉતારી બેઠા ઉતારી જવાબ દેજો.